શું તમે જાણો છો હનુમાનજીને પાનની માળા આટલી અતિપ્રિય કેમ છે? એના સંદર્ભમાં બે કથાઓ પ્રચલિત છે. એ કથાઓના સંદર્ભમાં વાત એવી છે કે હનુમાનજી જ્યારે પહેલીવાર લંકા ગયા સીતા માતાની ખોજમાં, જ્યાં માતા બહુ દુઃખી બેઠા હતા, ત્યાં અચાનક જ મા સીતાની નજર હનુમાનજી પર પડી અને એમને એવું લાગ્યું આ રાક્ષસ કુળના જ કોઈ વ્યક્તિ છે. એટલે કે હનુમાનજી પણ રાવણ રાક્ષસ કુળના જ છે. તે ગેરસમજણને દૂર કરવા માટે હનુમાનજીએ માતા સીતાને રામજીએ આપેલી વીંટી અર્પણ કરી. માતા સીતા રામજીની વીંટી ઓળખી ગયા અને એમને વિશ્વાસ થયો કે હનુમાનજી તો રામદૂત છે. એટલે તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. હનુમાનજીએ રામ વિશેના સમાચાર તેમને આપ્યા કે તમારા વગર તે પણ દુઃખી છે અને યુદ્ધ કરીને તેઓ તમને અહીંયાથી બહુ જલ્દી લઈ જશે. માં એટલા ખુશ થયા કે એમણે આજુબાજુની ઝાડીમાં પાનનો વેલો જોયો, એના પત્તા તોડીને એક સરસ માળા બનાવી અને હનુમાનજીને પહેરાવી. અને હનુમાનજી એ માળા માતાથી મેળવીને અતિ પ્રસન્ન થઈ ગયા. આ સંદર્ભમાં બીજી કથા એ પણ પ્રચલિત છે કે જ્યારે રામજી અને રાવણનો યુદ્ધ થયો અને રામજીનો વિજય થયો, એ સમાચાર આપવા હનુમાનજી લંકા માતા સીતાને મળવા ગયા અને એમણે આ સમાચાર માતા સીતાને આપ્યા. મા સીતા ખૂબ પ્રસન્ન થઈને હનુમાનજીને પત્તાની માળા બનાવી એમને ભેટ કરી. હનુમાનજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. એવું કહેવાય છે કે હનુમાનજીને પ્રસન્ન કરવું હોય તો પાનની પત્તાની માળા બનાવી એમને અર્પણ અચૂક કરવી. એ પત્તા પર રામ લખીને જો તમે એમને અર્પણ કરો તો હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે. સાચી શ્રદ્ધા અને ભાવથી હનુમાનજીને આ માળા અર્પણ કરીને આપણે જે કંઈ પણ માંગીએ હનુમાનજી જરૂર પૂરું કરે છે. એવો આપણો વિશ્વાસ છે, અતૂટ શ્રદ્ધા છે. જય શ્રી રામ, જય હનુમાનજી.